હળવદ મુકામે ગત ડિસેમ્બર માસમાં ફરિયાદી શ્રી રજનીકાંત ભીખાભાઈ દત્તરિયાની આનંદ બંગલોઝમાં જે રહે છે તેમની ઉપર લૂંટનો બનાવ બનેલો હતો. તે પોતાના કામકાજના પૈસા લઈ અને જઈ રહેલ હતા ત્યારે બાઇકવાળા ઈસમોએ આવીને 6,90,000 રૂપિયાની રોકડની લૂંટ ચલાવેલ હતી અને મરચું ઉડાડી અને ફરિયાદીને બેધ્યાન કરેલા હતા. આ લૂંટનું ડિટેક્શન માટે અમારા પીઆઈ હળવદ આરટી વ્યાસ, પીએસઆઈ અંબારિયા અને એમની ટીમે ખૂબ મહેનત કરી અને આરોપીઓને શોધી કાઢેલ. અને આરોપીઓ છે મોરબીના બે ઈસમો, જેનું નામ રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ હળવદિયા, કિશન ભરવાડ, બંને મોરબીના રહેવાસી હોય. તેમની પાસેથી આ કામે ગયેલ રૂપિયા પૈકીના 5,19,800 રિકવર કરેલા હતા. તેમજ આ કામે વપરાયેલ એક લૂંટમાં જે વપરાયેલ બાઇક છે એ પણ કબજે કરવામાં આવેલું હતું. અને તદુપરાંત આ બે આરોપીઓ પાસેથી એક અન્ય બાઇક મળી આવેલું હતું જે ચોરીનું હોય. આ અંગે ચોરીની ફરિયાદ કરવામાં આવેલી હતી. તેમજ આ કામે નામદાર કોર્ટમાંથી ફરિયાદીશ્રીને રૂપિયા મળે તે માટે અરજી કરાવી અને અથાગ પ્રયત્નોને બાદ હળવદ પોલીસ તરફથી નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ રૂપિયા 5,11,000 આજરોજ 13 તુષ્કો અર્પણમાં ફરિયાદીશ્રીને સોંપવામાં આવેલ છે.